જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. બોલો બોલો. ગુરુ બાપુ. ગુરુ પૂર્ણિમાના જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બોલો. બાપુ. હા બોલો. 52 અક્ષર અને 52 થી 12 કોણ છે? અને 52 પછી 12 થાય પછી અવસ્થા કેવી હોય છે? શું શું ફરીથી બોલો તો? 52 થી 12 થયા પછીની અવસ્થા કેવી હોય છે? 52 થી 12 થયા પછીની અવસ્થા કેવી હોય છે? હા. અને 52 કોણ એમ? હા. સારું, તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી. તમે વચ્ચે ન બોલતા, અવાજ આવે છે, ઓડિયામાં ગડગડાટ થાય, બરાબર? ભલે ભલે. હવે ભગત, તમે કીધું કે 52 અક્ષર અને 52 થી 12 કોણ છે? 52 થી 12 થયા પછીની અવસ્થા કેવી હોય છે, બરાબર? સાંભળતા રહેજો છેલ્લે સુધી ધ્યાનથી. 52 અક્ષર કોને કહેવાય છે? 52 અક્ષર જેમ કે ક, ખ, ગ, ઘ, ચ, આમ 36 અક્ષરો છે કુલ. અને રસ્વાય, દીર્ઘાય, કાના, માત્રા, રસવાળું, દીર્ઘાવાળું, બરાબર? આ ટોટલ વ્યંજન કે સ્વર મળીને 36 આ અક્ષર છે અને 16 સ્વર છે, બરાબર? કે વ્યંજન. આમ 36 ને 16 52 થાય છે. આને 52 અક્ષર કહેવાય. શરીર પણ 52 અક્ષરની અંદર જ આવે, બરાબર? તો હવે 52 થી 12 કોણ છે, બરાબર? 52 થી 12 આત્માને પણ ઘણા લોકો કહે છે અને પરમાત્માને પણ કહે છે. પણ જો અહીંયા બહુ ઊંડાણપૂર્વક આપણે જોઈ તો આત્મા પણ 52 થી 12 ન કહેવાય, મારી દૃષ્ટિએ, વ્યક્તિગત. જગતને જે સમજવું તે. મને એવું લાગી રહ્યું છે કે આત્મા 52 થી 12 નથી. જો આત્મા 52 થી 12 હોય તો ગીતા મત અનુસાર એક શરીર છોડીને બીજા શરીરમાં શું કામ આત્મા આ ભ્રમણ કરી રહ્યો છે? બીજી વાત કે 52 અક્ષરો જે છે એને પેદા કોણ કરે છે, પ્રગટ કોણ કરે છે? સ્વયં આત્મા 10મા દ્વારમાં બેસીને, બરાબર? તો એ 52 અક્ષરને બોલવા માટે હોઠ, કંઠ, જીભ, બુદ્ધિ, ચિત્ત, મન, અહંકાર, આ બધાયનો સહારો એને લેવો પડશે. લેવો પડે ને ત્યારે જ 52 અક્ષર બોલી શકે ને. પરા, પશ્યંતી, મધ્યન, વૈખરી. પરા એ વાણી છે, એ સંકલ્પ વિકલ્પ ઉઠે છે અવચેતન મનમાંથી, જેને હું સુરતા કહું છું, જીવ પણ કહું છું. પરા પછી એ પશ્યંતીમાં આવે ને પશ્યંતીમાંથી મધ્યમાં આવે ને મધ્યમાંથી આવ્યા પછી મોઢે દ્વારા વૈખરી વાણી બોલે. આ થયા 52 અક્ષર, બરાબર? તો 52 અક્ષરને બોલવા માટે પૂરેપૂરો શરીરનો સહારો લેવો પડે છે. તો જે શરીરનો સહારો લે છે એ 52 થી 12 એને ન કહેવાય, કારણ કે સ્વયં 52માં ફસાણો છે. આત્માનો જીવ કહો કે સુરતા કહો કે અવચેતન મન કહો, એ જ આ 52 અક્ષરમાં ફસાણી છે ને. અને આખી દુનિયા પણ 52 અક્ષરમાં જ ફસાણી છે. એટલે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે 52 કી જંજાલ મેં ફસ ગયા સંસાર. આ 52ની એક ઝંઝાળ ઊભી કરી છે 52 અક્ષરોની. એક કે હું મોટો, બીજો કે હું મોટો, ત્રીજો કે હું મોટો, જ્ઞાન ચર્ચા કરવી, વાત કરવો, વિવાદ કરવો, એકાબીજાને ઉતારી પાડવા, બધી 52ની ઝંઝાળમાંથી ફસાડો શું છે? આ ટોટલ કાળની જાળમાં ફસાઈ ચૂકેલા છે. એકે ને 52 થી 12 ન કહેવાય. ઘણા ઓડિયોમાં હું બોલું છું કે જેટલા કથણી બકણી કરી છે એ એકોય 52 થી 12 ન કહેવાય. હું પણ આવી જાઉં, બરાબર? આ બધી એક કથણી બકણી કરી અને જગતને ફસાવાના ધંધા છે, બીજું કહે છે ભગત. હવે આત્મા 52 થી 12 કેમ નથી એની એક વાત કરું. ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું. માનો કે એક પરણેલી દીકરી છે. પરણેલી દીકરીને એના પતિ દ્વારા ગર્ભધારણ થયો, ઓકે, બરાબર? પછી 9 મહિનાની આસપાસ એ દીકરીએ બાળકને જન્મ આપ્યો, બરાબર? બાળકી કે બાળક. તો એનો અર્થ એ થાય છે કે એ દીકરીના, પરણેલી દીકરીના પેટમાં બાળક હોય તો જ જન્મ આપી શકે ને.
હોય જ નહીં તો આપણે કેવી રીતે? એવી જ રીતે આત્માની અંદર 52 અક્ષર છે, તો જ 52ને પેદા કરે ને, તો જ 52ને પ્રગટ કરે ને. હોય જ નહીં ક્યાંથી પ્રગટ કરી શકે? બરાબર. હવે માનો કે તમે તમારા ઘરમાં બેઠા છો એકલા, તમારી પાસે કોઈ આજુબાજુ નથી, તમે એકલા થઈ ગયા. પછી ઘરમાંથી તમે બહાર નીકળો એટલે માણસો ટોટલ જીવ જંતુ પ્રકૃતિ બધે, જો કે પ્રકૃતિમાં તમે 52માં જ છો, પણ આ તો એક સમજવા માટે છે. બહાર નીકળ્યા તમે સમજી લો 52માં આવી ગયા. કહેવાનો અર્થ તમે તમારા ઘરમાં છો ત્યાં સુધી તમે એકલા છો. બહાર નીકળી ગયા, માર્કેટમાં આવી ગયા, તો 52માં ફસાઈ ગયા. આવી ગયા કે નહીં? આવી ગયા ને. એમ જ્યાં તમે ઘરે છો, અંદર પોતાના સ્વરૂપમાં છો, ત્યાં સુધી તમે માર્કેટમાં નથી, 52 અક્ષરમાં નથી. બહાર ને 52 અક્ષર સમજી લ્યો, અને અંદર ઘરમાં છો ને તમે આત્મ સ્વરૂપ સમજી લ્યો. તો ત્યાં સુધી તમે આત્મ સ્વરૂપમાં છો, ત્યાં સુધી તમે 52માં નથી, 52માં છો એટલે આત્મ સ્વરૂપમાં તમે નથી. આ તો વાત ફાઇનલ થઈ. બરાબર. પછી જેમ કે તમે કોઈ તળાવ છે કે કોઈ સરોવર, કૂવો કે દરિયો, તમે એમાં ડૂબકી મારી ગયા, પછી તમે જગત દેખાય, તમે બોલીએ ન હો, કોઈ વિચારો તમને આવતો હોય, આ તો સમજવા માટે છે. એવી જ રીતના તમારું મોકમાં જો માથું બહાર હોય તો તમે બીજાનો અવાજ સાંભળી શકો, બોલી પણ શકો, પણ તમે સ્વયં ડૂબકી મારી ગયા તો તમે સાંભળી ન શકો ને બોલી ન શકો ને. એમ તમે આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપમાં ડૂબકી તમે મારી ગયા તો તમે બોલી નથી શકતા, સાંભળી શકતા નથી. અને જે બોલે છે, સાંભળે છે, હજી આત્મ પરમાત્મ સ્વરૂપમાં ડૂબકી મારી નથી, હજી 52માં રખડી રહ્યા છે. આ ફાઇનલ વાત છે. હવે આપણે થોડી બીજી વાત કરીએ કે 52થી બહાર થયા પછીની અવસ્થા કેવી હોય છે, એની છેલ્લે વાત કરું. પહેલાં તમે વિચારો કે કાલે ગુરુ પૂર્ણિમા ગઈ. બરાબર. ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ ઘોડા માથે બેઠા હશે, કોઈ રથ માથે બેઠા હશે, કોઈ બગીમાં બેઠા હશે, કોઈ પાલકીમાં બેઠા હશે, કોઈ હાથીમાં બેઠા હશે. ચેલા ચપાટા હજારો લાખોની સંખ્યામાં ભેગા કરી અને ઢોંગી પાખંડી બની બેઠેલો ગુરુ આ પોતાની વાહવાહી કરશે. વાહવાહી કરી અને વિડીયો પણ મૂકે લોકોને પ્રભાવિત કરવા, લોકોને ફસાવવા માટે. ચેલા ચપાટા વાહ ગુરુજી, કથણી બકણી થોડીક કરે, નંબર મૂકે, લોકોને ફસાવી દે. હવે તમે વિચાર કરો કે આ જગ્યાએ ભારતભરમાં અરબો ખરબો રૂપિયા, કરોડો તો નહીં, અરબો ખરબો રૂપિયાના તો ખાલી ફૂલ વેચાઈ ગયા છે. એ ફૂલમાં જીવ છે કે નહીં? ફૂલમાં જીવ છે ને. બોદર બાપુ કહે છે ને કે નીતિ ઉઠી વનરા સતાવે, જીવકો મારી જડકો રીજાવે, અંધી માલણ અંધા પૂજારે પથ્થર પુષ્પ ચડાવે. આ માલણ એ આંધળો છે અને પૂજા કરાવનારો એ આંધળો છે. એટલે કીધું કે જગતમાં પાખંડવાળા પૂજાના જેટલી પૂજા કરે બધા પાખંડી છે. દેહની આરતીઓ, દેહની પૂજા, દેહના હમૈયા ઢોંગ ધતુર છે. કેટલા ફૂલો રૂપી જીવોનો એને હત્યા કરી નાખી. કારણ કે આપણે ફૂલ લઈ આવીએ તો જ ઓલો ફૂલ વેચનારો વધારે ફૂલ વેચે કે નહીં? આ ફૂલોની હત્યા કરી નાખી. અજ્ઞાનીને તો ચલો કોઈ લાગુ પડતું નથી, પણ જ્ઞાનીના દીકરા બનીને ફૂલોના હાર આખા ઢકાઈ જાય છે. આ ઢોંગ પાખંડ નથી તો હું આ બધા જીવોની હત્યા જ કરી રહ્યા. આને હું પાપી એટલા માટે કહું છું. ચેલા ચપાટા પાપી છે અને ગુરુવા ઢોંગી પાખંડ એ પાપી છે. ઘોડા માથે બેહવું, બિચારા ઘોડામાં જીવશે ને તકલીફ ન પડે. એની વાહવાહી કરાવવા માટે, એને ફેમસ થવા માટે આવા નવટંકી નાટક કરે. આ ઘોડામાં જીવશે ને તકલીફ આપે છે, ફૂલમાં જીવશે ને તકલીફ આપે છે. હાર ગ્રહણ કરે બધા મારી દૃષ્ટિએ તો પાપી જ છે. જગત જે કરતું હોય ભલે કરતો, મને કંઈ વાંધો નથી. હું આવા ઢોંગ પાખંડમાં ફસાતો નથી. હાથી માથે બેસે, ચલો હાથીને તેના 2-5 મણના વજનની કંઈ અસર ન થાય, પણ છતાં એની અંદર તો જીવ છે ને. અંકુશ મારતો જતો હોય સામેવાળો, બરાબર. તો એમાં એને જીવને તકલીફ આપે. અને પાલખીમાં તો 4 જણા હોય તો એને બિચારા જો ઓલા ભોળા માણસોએ જે ઉઠાવ્યો હોય એને તકલીફ આપે. બગીમાં હોય, રથમાં હોય તો ઘોડાઓને તકલીફ આપે, એને ખેંચવો પડે. એટલે આ બધું શું છે? આ બીજા જીવોને તુચ્છ ગણી અને પોતે આ પ્રખ્યાત થવા માગે છે. કારણ કે એની અંદર જીવ દયા નથી. એને તો જીવોની હેરાન કરી, જીવોને દુભાવી અને પોતાના ઉપર આવી જવું. આ ઢોંગ પાખંડ છે ભગત. હવે અરબો ખરબો રૂપિયાનો તો ખર્ચોય થઈ ગયો હોય છે ને ગુરુ પૂર્ણિમાના દિવસે. કેટલું ઢોંગ પાખંડ.
એ અરબો ખરબો રૂપિયા એ ગુરુ પૂનમ ન ઉજવે હે અને ઘરે ને ઘરે પોતાના માતા પિતાની સેવા કરીને ભક્તિ ભજનમાં આખો દિવસ લાગી જાય, જે કાંઈ જેના ગુરુએ જે બતાવ્યું એમાં, બરાબર. તો આ અરબો ખરબો રૂપિયા બચી જાય, કરોડોના અરબો ખરબોના જે ધુવાડા કરી નાખ્યા ગઈકાલના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે, એ પૈસા ભેગા કરીને એક ગરીબ માણસને ઘર બનાવી દીધું હોય તો કેટલી દુઆગીરી એના બાળકો એ પોતે, હે. તો આ કરવું નથી, જે કરવા જેવું છે એ કરતા નથી કરવા જેવું એમાં ચોંટી પડ્યા છે આ બધા ઢોંગી પાખંડીઓ. આમાં એકે ગુરુ કે સદગુરુ નથી, બધાય ગુરુ વાસે ધર્મના નામે ધંધા કરનારા છે. એટલે હવે ભગત મારે ગુરુવા બનવાનું ચાલુ કરવું છે. ગુરુવા બનવું એટલે મારે ઘરે ઘરે રખડવું પડે. ગુરુવા તો ઘર ઘર ફિરે 1,50,00,000 અપને રૂપ કી ખબર નહીં શિષ્ય કરે ક્યાસ. તો જેને પોતાના સ્વરૂપની ખબર નથી એવા ગુરુવાઓ ઘરે ઘરે રખડે છે અને શિષ્યકરણ ક્યાં. શિષ્ય તો ન મળે, ચલા ચપાટા કરવાની આસ, એનો ધંધો હડપવાની આસ. એટલે મારે ગુરુવા બનવાનું ચાલુ કરવું છે અને ગામડે ગામડે પાછું પર રખડવું પડે કે નહીં. એટલે મારે ગામડે ગામડે રખડી ચેલા ચપાટા બનાવી એનું ધન દોલત હડફી, પછી 4 વ્હીલ ગાડી, કરોડોનું બેંક બેલેન્સ, કરોડોના બંગલા, આ જલસા જ જલસા છે, બરાબર. એટલે મારે આ ધંધો ચાલુ કરવો છે, આમાં બહુ પૈસા મળે. ગુરુ બનવાથી બહુ પૈસા ભગત આવી જાય. કારણ કે ઓલાઓને કાંઈ ખબર પડતી નથી. એ આપણને એમ કહે, આપણે કહેવાનું કે આવો અમે આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ કરાવીએ છીએ, આત્મ જ્ઞાન આપીએ છીએ, પરમાત્મ જ્ઞાન આપીએ છીએ, આત્માનો અનુભવ કરાવીએ છીએ. તો કોઈક આવે આપણી પાસે, જે ઓલા ભોળા હોય મુક્તિ મોક્ષ, એ મુક્તિ મોક્ષની લાલચમાં ફસાય છે અને આ પૈસા હાટું ફસાય છે. આ બે હરખા, આપણે બે હરખા, લાલચી ગુરુ, લોભી ચેલા, અંતે બે ટેલમ ટેલા, બરાબર. ગુરુ પાસે કાંઈ નથી, ચલા ચપાટો પાસે કાંઈ નથી, બે લોભી જ છે. લોભી ગુરુને એમ થાય કે હું પૈસા કાઢી લઉં અને ઓલા લોભમાં આવી જાય કે હું મુક્તિ મોક્ષ મેળવી લઉં, પણ અસલમાં બેમાંથી એક મુક્તિ ન થાય. એટલે મારે હવે ગુરુવા બની ગામડે ગામડે ફરવું છે. એટલે હવે 8 થી 10 દિવસે એક ઓડિયો આવતો રહેશે. કારણ કે હું ગુરુવા બનું એટલે મારે ગામડે ગામડે ફરવું પડે, પછી કાંઈ સમય તો હોય નહીં. એટલે ગુરુવા બની પછી એક પંથ બનાવવો છે. પંથનું નામ રાખવું છે ઘેટા બકરાનો વાળો. ઘેટા બકરાના વાળાનું આ પંથનું નામ, કે ભાઈ અમારા પંથનું નામ છે ઘેટા બકરાનો વાળો. જેને 84માં જવું હોય એ અમારી પાસે આવો. બરાબર, જેને 84માં જવું હોય એ અમારી પાસે આવો. હવે મુક્તિ મોક્ષમાં શું એમાં કાંઈ નથી રાખ્યું. મુક્તિ મોક્ષમાં મુક્તિ મોક્ષમાં મેળવીને શું કરશો અને કોને જોઈશે મુક્તિ કે મોક્ષ? કોઈ આવ્યું છે ઉપરથી ટપાલું આવી, ફોન આવ્યા કે અમને મુક્તિ મળી ગઈ છે, અમે મઠધામમાં છે, હવે સતલોકમાં છે, કોઈનું આવ્યું? કાંઈ નહીં, બધું ઢોંગ પાગણ છે. એટલે ભાઈ આપણે તો 84માં લઈ જવા છે બધાને. 84 મજા કેવી, કૂતરામાં, ગધેડામાં, મીંદડામાં, ભૂંડમાં, કેવી મોજ મજા. ખબર તો પડે 84 ચક્કર કેવું છે, ક્યાં ક્યાં જીવની અંદર આ આત્મા જાય, આ જીવ આત્મા લઈને જાય. જીવમાં કેવી મોજ મજા છે, કૂતરામાં કેવી મજા આવે, ગધેડામાં, મીંદડામાં, જંગલી પ્રાણીઓમાં, માછલાઓમાં, આ બધી મોજ મજા તો કેવી જ માણવા મળે કે નહીં. મુક્તિ મોક્ષ થઈ જાય કંઈક મોજ મજા માણે. જો કે મુક્તિ મોક્ષ અપાવી શકે એવો જગતમાં કોઈ પેદાય નથી થયો. કથળી પકડી કરે અને કંઈક લોલીપોપ પકડાવી દે, અહીંયા ધ્યાન ધરો, માં ધ્યાન ધરો, આમ કરો ને તેમ કરો, આ જાપ જપો ને ઓલા જાપ જપો, અમારી પાસે જ મુક્તિ છે, બીજા પાસે નથી, આમ કરીને ફસાવી દે. પણ ફસાવવા માટે આપણે શું કરવાનું કે ભાઈ અમારી પાસે આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન છે, બરાબર, અમને અનુભવ થઈ ગયો છે, અમે આત્માને ઓળખી લીધો છે, અમે પૂર્ણ જ્ઞાની છે, અમને અનુભવ થઈ ગયો છે, અમારી પાસે ભેદ છે. તો ઓલા ક્યાંક તો અમને બતાવો તો એના માટે તમારે અમને ગુરુ કરવા પડે. એટલે આપણો એ શિષ્ય ચેલો ચપાટો બને. પછી એને કંઈક લોલીપોપ પકડાવી દેવાનું કે અહીંયા ધ્યાન ધરો, વાહ ધ્યાન ધરો, આમ કરતા રહ્યો, બરાબર. પછી વરદી હોય જાય, ભાઈ આમાં ગુરુદેવ કંઈ અસર નથી થતું. એટલે ગુરુદેવ નહીં કહેવાનું, ગુરુવા દેવામાં કંઈ અસર નથી થતું. લાગી રહ્યો હજી તમારે વારસે પ્રગટ થાય લાગી રહ્યો. કૂવો ખોદતા જાઓ ઊંડો એક દિવસ પાણી નીકળશે. કૂવો કોરો ધડાકો 1000 ફૂટ હોય જાય, 2000 ફૂટ હોય જાય, પાણી જ ન નીકળે. કારણ કે પાણી જ હોય નહીં, પાણી હોય જ નીકળે, બરાબર. એટલે આ આપણે ગુરુવા બનવાનું ચાલુ કરવું છે અને ચેલા ચપાટા બનવાનું ચાલુ કરવું છે. એટલે 8-10 દિવસે ઓડિયો આવશે, બરાબર. એટલે 8-10 દિવસે એક ઓડિયો મૂકવો, કારણ કે હવે ગામડે ફરવાનું ચાલુ કરવું, બરાબર. 4 વ્હીલ તો આ સારું, 4 વ્હીલ તો નથી કાંઈ, બરાબર. આપણે તો બસમાં જવું છે.
અથવા હાલીને જવું, બરાબર. તો ચલો, એટલે આ રીતે કાંઈક કરશું તો જ પૈસા કમાશું. પછી કોઈ આવે તો એને સીધું પૂછવાનું કે ભાઈ આપણે બહેસ કરવા સીધું પૂછવાનું, તું ભાઈ 4 દાગથી ન્યારો છો? તો એ હાય ન પાડીએ કે ના ન પાડીએ કે જો 4 દાગથી ન્યારો છો એમ કે તને ખાવા પીવાનું બંધ કરી દેવું પડે. એ તો જન્મ લઈને આવ્યો 4 દાગમાં છે, એનો જન્મ થયો છે, ખાઈ પીએ છે, અને હુંગાર ને મૈથુનમાં છે, વિષયવાસનામાં છે, જન્મે છે, મારી 4 દાગથી ન્યારો જ કહેવાય નહીં. એટલે ન્યા તો બ્રેક લાગી જાય કે ભાઈ શું જવાબ દેવો, 4 દાગથી ન્યારો તો છું ને, કારણ કે શરીર લઈને આવ્યો છું, બરાબર. તો ભગત આમાં કાંઈક આપણે ધંધો ચાલુ કરવો જ છે, બરાબર. હવે 52 થી 12 છે ને ભગત, એને આત્મા પણ કહેવાય છે. પૂર્ણ 52 થી 12 છે એ પરમાત્મા, બરાબર. કારણ કે 52 થી 12 જે થઈ જાય છે, આત્મ પરમાત્મ શબ્દને જાણી લે છે અને 52 અક્ષરી છૂટી જાય. હે ભવાનીદાસ બાપાની જેમ 52 અક્ષર જો કોઈ બૂझे એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ. એક અક્ષર એ આત્માને જાણી નિ અક્ષર, જે અક્ષરો જ નથી, નિર્વાણ, અકે, અનામ, અડોલ, નિશબ્દ, એ અવસ્થામાં પહોંચી જાય. એ છે 52 થી 12 ને 52 સમાપ્ત, બરાબર. તો જે 52 અક્ષરી કથણી બકણી કરે છે એને 52 થી 12 ન કહેવાય. 52 અક્ષરનાથી નથી છૂટ્યા, એ સ્વયં 52માં ફસાણો છે અને જગતને ફસાવી લ્યો. એની પાસે મુક્તિ મોક્ષ નામે છાંટોય ન હોય, કેવલ ગોરો બકવાસ હોય. બુદ્ધિપૂર્વક સત્સંગ થાય ને બુદ્ધિપૂર્વક પકડાય. હું કેટલાય ઓડિયો બોલું, આ જેટલી કથણી બકણી છે એ બુદ્ધિપૂર્વક થાય, અનુભવનો વિષય નહીં. કારણ કે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી તો પરમાત્મા આત્મા ઉપર છે, મન બુદ્ધિને વાણીથી પકડાયો નથી, એ નિર્વાણી છે, બરાબર. તો જે 52 થી 12 થઈ જાય છે એ જોતો સાંભળતો ને બોલતો બંધ થાય અને નિ અક્ષરરૂપી પરમપિતા પરમાત્માના ધ્યાનમાં પોતાની સુરતાને જોડી ગયો અને સ્વયં પરમપિતા પરમાત્મા થઈ ગયો, એમાં એકમેક થઈ ગયો. એટલે જોતો સાંભળતો ને બોલતો બંધ. ઘણીવાર હું દાખલો આ જ આપું છું કે મીઠાની પૂતળી પાણીમાં પડી સમુદ્રમાં, કળીયું આપવા જાય તો પાણી થઈ જાય, પાછો આવી જ નથી આપતો. જેમ દીવા પાસે પતંગિયું જાય, પતંગિયું દીવા પાસે જાય, દીવો પતંગિયા પાસે જાય. અત્યારે દીવા નકલી પતંગિયા ગોતી રહ્યા છે, બરાબર. હવે દીવો પતંગિયા પાસે જાય કે પતંગિયું દીવા પાસે જાય? પતંગિયું દીવા પાસે જાય, બરાબર. પછી ત્યાંથી પાછો આવે કે ન આવે? ન આવે. એટલે હું કહું છું ઘણા ઓડિયો, પ્રીત પતંગા દિયે સે કરે, उसकी ही लव में वो जल जल मरे. પ્રીત એટલે પ્રેમ, પતંગા દિયે સે કરે. પ્રકાશ જોવે ને, બલ્બ, ગ્લોબ, ટ્યુબલાઇટ, દીવા આપણે સળગાવી ત્યાં આ ફુદેડિયું ને પતંગી આવવા માંડશે, બરાબર. કારણ કે એની સુરતા ગઈ, એ દિયામાં સુરતા ગઈ, દીવામાં સુરતા ગઈ. દીવાને પરમાત્મા સમજી લ્યો અને એ પતંગિયાની અંદર જે જીવાત્મા છે એ આત્માની સુરતા એ પતંગિયામાં ગઈ. ન્યાને ન્યાય મરી જાય, ખતમ થઈ જાય. એની જ લવમાં અગ્નિમાં હરગીને મરી જાય. પતંગિયું પાછું આવે જ નહીં દીવા પાસે. અને પાછું આવીને કહેવા માંડે કે અમે દીવો જોયો છે, અમે આત્મ પરમાત્મ શબ્દ જોયો છે, એનું જ્ઞાન થઈ ગયું. એ ગેંગા છે, પતંગિયું પાછું જ ન આવે. આવે ન આવે. જો એક દ્રષ્ટાંત છે કે એક ગુરુએ એક બે ચેલા ગુરુ પાસે આવ્યા, સાચા ગુરુ પાસે, કે ગુરુદેવ અમારે તમારી પાસે દીક્ષા ગ્રહણ કરવી છે અને આત્મ પરમાત્મ શબ્દને જાણીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવું. એટલે ગુરુએ કીધું કે ભાઈ આમાં તો પતંગિયા બનવું પડે, અસ્તિત્વનો નાશ કરી નાખવો પડે. તો કે અમે પતંગિયા જ છે. તો કેમ? યા કે તમે તો આ ગામમાં જાઓ, આ ગામમાં અત્યારે દીવા કેટલા સળગે છે એ ગણીને આવો. એટલે 2-4 જણા હતા, એ ગયા અને ગણીને આવ્યા દીવા. ગુરુદેવ આમાં તો કે અત્યારે લગભગ 500-700 દીવા હરગી રહ્યા છે. પાછા આવ્યા કે મૂર્ખાવ તમે પતંગિયા જ નથી, પતંગીઓ દીવા પાસે પાછું જ ન આવે. ન્યા પોતાના અસ્તિત્વ નાશ કરી નાખે, ખતમ થઈ જાય. હે તો જે દીવા આત્મ પરમાત્મ શબ્દમાં જાણી લે છે, કતરી પકડીથી ઉપર ઉઠી ગયો, ત્યાં શરીરે છૂટી ગયું, 52 અક્ષરે છૂટી ગયા, ત્યાં કાંઈ પોતે છે જ નહીં, પોતે ખલાસ. તો એ બોલે કેવી રીતે? આ તો ખાવું છે, પીવું છે, ઊંઘ લેવી છે, શરીરમાં દર્દ થાય છે, દવાખાને દોડવું છે, એ તો શરીર ભાવમાં છે. ઓલો 52 થી 12 છે એને કોઈ હે
દેહ સાથે લેવા દેવા જ નથી થતી હોતી, દેહથી વિદેહ થઈ ગયો હોય છે, એને દેહ દર્દય નથી થતા, બરાબર. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સખાય, એને અંગ પીડા વ્યાપીને મહારોગ મટી જાય, એનું જન્મનો મહારોગ મટી જાય, અંગ એને શરીરની પીડા વ્યાપતી નથી. પણ રામ નામ કી પરમાત્મા રૂપી નામની ઔષધિ એટલે એની જે દવા છે એ ખાય, કોણ ખાય, એ સુરતા ગ્રહણ કરે તો એનો જીવનમરનો રોગ મટી જાય, બરાબર. બાકી જેટલા ભટકતા ફરે, રખડતા ફરે છે, ચલા ચપાટા બનાવીને દુનિયાના પૈસા લૂંટતા ફરે, એકેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. ભગત કોરો બકવાસ છે, ઓલો ઓલાન પાડે, ઓલો ઓલાન પાડે, આના સિવાય બીજું કાંઈ નથી, સમજી ગયા. કારણ કે હું તો બધાને જાણી ચૂક્યો છું, બધે રખડી ચૂક્યો છું, બધા પાસે કોરો બકવાસ જ છે, વિશેષમાં બીજું કાંઈ નથી, બરાબર. હવે 52થી 12 થયા પછીની અવસ્થા કેવી હોય છે, બરાબર. પહેલાં તો આત્મા છે ને કે આત્મ સ્વરૂપમાં આવી ગયો, પછી પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે, એટલે 52થી 12 થયા પછી. હવે 52થી 12 થઈ ગયો એ પછીની અવસ્થા કેવી હોય છે? કેવી અવસ્થા હતી? મૌન. જ્યાં 52 જ છોડી ગયા, 52થી 12 જ થઈ ગયો, 52 તો રહ્યા જ નહીં, તો એ અવસ્થા મૌન, પરમપિતા પરમાત્માને લઈ થઈ ગયો, પોતાનું અસ્તિત્વ ખતમ. હે ત્યાં કંઈ રહેતું જ નથી. ગુરુના ચેલા રહું અકેલા, કોણ કિસકી કરું ગુલામી, ના કંઈ ગયા ના કંઈ આયા આપ એમ આપ સભાય. હે નથી વાણી આવતી? આજ તો આનંદ સજની कैसे कहूँ बताय रे, ગુરુના ચેલા રહું અકેલા. શું કીધું? આજ તો આનંદ સજની. તો સજની કોણ છે? આનંદ કરનારો કોણ છે? હે એ આત્માની સુરતા જે છે એ આત્માની સજની છે. સુરતાને કન્યા પણ કીધી છે અને આત્મા કોક શબ્દને વર પણ કીધો છે, પણ શબ્દને સુરતાના, બરાબર. તો એને કે પોતાની સુરતાને કોણ કહી રહ્યો છે? આત્મા. કે આજ તો આનંદ સજની, હે કેસે કહું બતાવી રે, કેવી રીતે હું બતાવીને તમને કહું? બોલાતું જ નથી, કહેવાતું જ નથી એ આનંદ. કેસે કહું બતાવી રે, કેવી રીતે બતાવીને કહું? હે આજે તો આનંદ સજની કેસે કહું બતાવી રે, ગુરુના ચેલા રહું અકેલા. એ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, જ્યાં ગુરુ નથી, ચેલો નથી, ચેલા ચપાટાક શિષ્ય કાંઈ રહેતું જ નથી, બરાબર. 4 વાણી 4 ખાણી, એ તો મેરે સે ઉપજાય રે. 4 વાણી પરાપરસ્યથી મધ્યમ વ્યક્તિ, 4 ખાણી અંડજ ઓરજ કફજ પ્રસ્તુત, હે અને 52 અક્ષર. એ તો બધું કે મારાથી પ્રગટ થયેલું છે, મેં પ્રગટ કર્યું છે, તો હવે કોણ કેની હું ગુલામી કરું? એટલે આ બધું જે પ્રગટ કરનારો હતો સ્વયં પરમાત્મા આનંદ સ્વરૂપ થઈ ગયો, ને જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. ભગત એને નિશાની છે, અને જેટલા બોલે છે સાંભળે છે એને કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. આ નોટ કરજો. પણ આપણે ગુરુવા બનવાનું છે એ તો ફાઇનલ વાત છે, ગામડે ગામડે ફરવાનું છે, બરાબર. આપણી પાસે બધું આ ધન દોલત આવી જાય, કેવી વાહ ભાઈ મજા કેવી આવે 84માં જવાની. એટલે આપણા વાળાનું નામ છે ઘેટા બકરાનો વાળો, બરાબર. અમારા પંથનું નામ છે ઘેટા બકરાનો વાળો. જેને 84માં જવું હોય એ અમારા વાડામાં આવો. પછી આપણે મંત્ર બનાવવાનો છે, કરો ઢોંગ, કરો પાખંડ, કરો છલ, કરો કપટ, કરો લૂંટ. આ આપણો મંત્ર, આ યાદ રાખજો. કરો ઢોંગ, કરો પાખંડ, હે કરો છલ, કરો કપટ, કરો લૂંટ. આ 5 નામ આપણા છે. આ 5 નામને જપતું રહેવાનું. ધીમે ધીમે આગળ વધશો તમે 84 તમને મળી જાય. અમારું આપણા પંથનું નામ છે ઘેટા બકરાનો વાળો, બરાબર. અને આપણે ગુરુવા બનવાનું, કારણ કે ગુરુ અને સદગુરુ બનવાની તો આપણી કોઈ શક્તિ તાકાત નથી, યોગ્યતા નથી, બરાબર. એટલે તો હવે ભગત જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.